વિરામ બાદ આપનું સ્વાગત છે। મયંકભાઈ આપણી સાથે અત્યારે હાલમાં કોલર જોડાયા છે એમનો પ્રશ્ન પૂછવા માટે। જી પૂછો આપનો પ્રશ્ન। હા અમારે છે ને હા હલો બાપા સીતારામ। હાજી હાજી હા અમારે છે ને તો ઘર અમારું પૂર્વ દિશામાં છે જી પણ રસોડું અમારું ઈશાન ખૂણામાં છે। જી સંડાસ બાથરૂમ ઉત્તર દિશામાં છે જી મધ્યમાં, જી અને અમારો ડાઇનિંગ ટેબલ પણ મધ્યમાં છે, જી અને જે મેઇન હોલ એ દક્ષિણ દિશાએ પશ્ચિમમાં છે। જી હા અને સુવાના બેડરૂમ તો એક નૈઋત્યમાં છે, એક વાયવ્યમાં છે, જી અને પાણીનું જે બોરિંગ છે અમારું જી એ ઈશાન ખૂણામાં જ છે બરાબર। જી હા જી આપનો પ્રોબ્લેમ શું છે? હા હવે અમારે કેવું કે ઘરમાં બરકત નથી રહેતી। જી તમારા ઘરમાં ઉગ્રતા ઘણી વધારે હશે। હા હા બધાનો સ્વભાવ થોડો ગરમ હોય, નાક પર ગુસ્સો રહેતો હોય, અને માથાના દુખાવાનો પણ પ્રશ્ન હોય તમારે ત્યાં। જે એમણે એમના ઘરનું બંધારણ કહ્યું તેના આધારે ઘરની અંદર ઉગ્રતા વધારે હોય, માથું દુખતું હોય, તે ઉપરાંત તેમણે કહ્યું કે બરકત નથી રહેતી, અને તેનું મુખ્ય જે કારણ છે તે એમના ઉત્તરનો વાસ્તુ દોષ છે। અને ઓવરઓલ ફેમિલી બોન્ડિંગ જે કહીએ આ પ્રકારનું જ્યારે ઘર હોય ત્યારે તે સારું નથી રહેતું। તો બે વસ્તુ આ જગ્યાએ કરવી જરૂરી છે। પહેલી વસ્તુ કે દર બુધવારે શિવ મંદિરમાં જઈ અને શિવલિંગ પર દહીંમાં કાળા તલ સાથે અભિષેક કરવો જોઈએ। અને બીજી વસ્તુ કે ઘરની અંદર ગુગળ, ચંદન અને મટ્ટીપલનો ધૂપ રેગ્યુલર સવાર સાંજ ફેરવવો જોઈએ। જો આ કરવામાં આવશે તો જરૂર આ સમસ્યામાં રાહત મળશે। જી આપની સાથે બીજા એક કોલર જોડાયા છે। હાજી પૂછો આપનો પ્રશ્ન। હેલો, હાજી પૂછો। હવે મારા ઈશાનમાં રસોડું છે પૂર્વમુખી, જી અને વાયરમાં ઉત્તરમુખી દરવાજો છે, અને નૈઋત્યમાં ગેલેરી છે। જી જી તો તમારા આપનો ઘરની આપનો અંદર પ્રોબ્લેમ શું છે? ખાલીપો એટલે તમને એવું લાગતું હશે કે કંઈ મજા નથી આવતી રહેવાની, અને બાળકોની ખોટી ચિંતા પણ વધારે થતી હોય। જી આપનો પ્રશ્ન પૂછો। પૂર્વમુખી રસોડું છે અને વાયરમાં ઉત્તરમુખી મેઇન દરવાજો છે, જી નૈઋત્યમાં ગેલેરી છે, એટલે આમાં બરાબર છે કે કઈ ફેરફાર થાય એવું છે? તમારા ઘરની અંદર બાળકોની ખોટી ચિંતા રહેતી હોય એવું થાય છે? હા થોડું થાય। બરાબર છે। હવે આ પ્રકારનું જ્યારે બંધારણ હોય ત્યારે ત્રણ વસ્તુ ખોટી છે। કારણ કે નૈઋત્યની અંદર જ્યારે ખુલ્લી જગ્યા આવતી હોય ત્યારે ખાલીપો આપે છે, વાયવ્યની અંદર ઉત્તરમુખી દ્વાર હોય તો બાળકોની ચિંતા કરાવ્યા કરે છે, અને ઈશાનમાં રસોડું હોય તો સ્ત્રીને સંતોષ નથી મળતો। પરંતુ ઘર તોડવાનું કે એને જગ્યાને બદલવાનું આપણે ન કહી શકાય, કારણ કે તોડફોડનો વાસ્તુમાં નિષેધ છે। તો ખાસ કરીને આવી જ્યારે સમસ્યા હોય ત્યારે શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબજળ, શેરડીનો રસ અને પાણી, આનાથી જો અભિષેક કરવામાં આવે, ઈશાનની અંદર તુલસી વાવવામાં આવે અને ગુગળનો ધૂપ જો ઘરમાં ફેરવવામાં આવે તો આ સમસ્યામાં જરૂરથી ફાયદો થશે। જી આપણા બીજા એક કોલર જોડાયા છે આપણી સાથે। જરૂર। હાજી ક્યાંથી બોલો છો આપ? હલો, હાજી પૂછો આપનો પ્રશ્ન। હાજી મારે ઝઘડા રહ્યા છે, માથાનો દુખાવો બહુ રહે છે, જી અને આવી ગમે તો કમાવી તો પણ થતું નથી કમાવી। જી જી પ્રશ્ન શું છે આપનો? માથાનો દુખાવો વધારે રહે છે। હા જી આપનો પ્રશ્ન ફરીથી કરો। હલો, હાજી હાજી મોટેથી બોલો, થોડો પ્રશ્ન ફરીથી કરો। તો આ મારું મકાન છે એમાં કોઈ દોષ ન હોય શકે ને? એટલે તમારા સુવાની વ્યવસ્થા તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો? હલો, હા હોવાની દિશા, હાજી હોવાની દિશા છે ઉત્તર દક્ષિણ। ઉત્તરમાં માથું રાખો છો। હા હવે ઉત્તરમાં જ્યારે માથું રાખવામાં આવે ત્યારે પૃથ્વીની જે મેગ્નેટિક ગ્રીડ છે એની સાથે આપણા લોહીની અંદર જે આયન રહેલું છે તેનું આકર્ષણ થાય છે, અને હાઇપરટેન્શનની બીમારી આવવાની શક્યતા રહે છે। આવું સાયન્ટિફિકલી પ્રૂવ પણ થયેલું છે। એટલે આપણા ભારતીય વાસ્તુ નિયમો જે છે તેની અંદર વિજ્ઞાન છે તે અહીંયા દેખાઈ રહ્યું છે। ઉત્તરમાં માથું રાખીને ક્યારેય પણ ન સુવાય। એટલે સુવાની વ્યવસ્થા જો બદલવામાં આવે,
એટલે જો દક્ષિણ તરફ માથું રાખીને સૂવામાં આવે અથવા તો પૂર્વ તરફ માથું રાખીને સૂવામાં આવે તો આ સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. જે આપણી સાથે બીજા એક કોલર જોડાયા છે, વડોદરાથી છે. હાજી, પૂછો આપનો પ્રશ્ન. વડોદરાથી સંજય સાલંકી બોલું છું. હાજી, બોલો. મારા ઘરનો દક્ષિણ દ્વાર છે જી. અને મારા બાબુજીની બેબી છે. જી. બાબાનો સ્વભાવ થોડો તેજ છે અને લક્ષ્મી ઘરમાં આવતી નથી સાહેબ. જી. દક્ષિણ મધ્યમાં છે, નૈઋત્યમાં છે કે અગ્નિમાં છે તમારું દ્વાર? નૈઋત્યમાં છે. નૈઋત્ય દક્ષિણમાં છે. હાજી. અને તમારા ઉત્તર દિશામાં શું આવેલું છે? ઉત્તર મધ્યમાં? ઉત્તર મધ્યમાં તો 2 રૂમ છે અને ઉત્તરમાં રસોડું છે દક્ષિણ મુખી. ઉત્તરમાં રસોડું છે અને દક્ષિણ મુખી છે. હા, એટલે દક્ષિણમાં જ રસોડું છે, ઉત્તર મુખી પૂર્વમાં મુખ રાખીને રસોઈ કરીએ છીએ. ના, તમારા ઉત્તર દિશામાં શું છે? પાણી વોશ બેસિન પાણીનું છે. ઓકે. ઈશાનમાં પાણી છે ને દરવાજો છે. એક ઉત્તરમાં બી છે અને દક્ષિણમાં બી છે દરવાજો. બરાબર છે. એટલે દક્ષિણનું દ્વાર છે એનો બહુ મોટો વાસ્તુ દોષ નથી. દક્ષિણ નૈઋત્યનું દ્વાર હોય ત્યારે પુરુષ સંતાનને તકલીફ પડતી હોય છે, જે અહીંયા પડી રહી છે. પરંતુ આર્થિક સમસ્યા માટે મૂળભૂત કારણરૂપ જે છે તે દક્ષિણનું દ્વાર માત્ર નથી. દક્ષિણનું દ્વાર તણાવ આપે છે, પરંતુ આર્થિક સમસ્યા તે ઓછી આપે છે. અને તેમના ઉત્તરનો જે વાસ્તુ દોષ છે તે આર્થિક જે સમસ્યા છે તેના માટે કારણભૂત છે. તો જે દક્ષિણનું દ્વાર છે તેની ઉપર જો કાંસાના ગણપતિ બેસાડવામાં આવે બહારની તરફ અને અંદરની તરફ પિત્તળના ગણપતિ લગાડવામાં આવે અને દર બુધવારે શિવ મંદિરની અંદર જઈ અને પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ અને પાણીથી અભિષેક કરવામાં આવે તો આ સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. જી, આપણે આગળ વધુ માહિતી જાણીશું વાસ્તુશાસ્ત્ર વિશે, પણ તે પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે વાસ્તુશાસ્ત્રમાં. જે આપણી સાથે ફરીથી એક કોલર જોડાયા છે. જરૂર. જી, પૂછો આપનો પ્રશ્ન. હેલો. હા જી, પૂછો આપનો પ્રશ્ન. હા, મારે દક્ષિણનું દ્વાર છે. જી. દક્ષિણ મધ્યમાં છે, અગ્નિ તરફ છે કે નૈઋત્યમાં છે? જી. મારા દક્ષિણમાં દ્વાર છે અને પૂર્વમાં સીડી છે. જી. અને લેટ્રિન બાથરૂમ ઈશાન ખૂણામાં છે. જી. તો હવે તમારું દ્વાર દક્ષિણ સેન્ટરમાં છે? ના, મેઇન ડોર દક્ષિણમાં છે અને અંદરની એન્ટ્રી પૂર્વની છે. એટલે દક્ષિણ અગ્નિ પૂર્વની છે? અગ્નિ પૂર્વની છે. હા, હા. અને અગ્નિ દક્ષિણની છે. બરાબર છે. બરોબર. તો તમારું વર્ચસ્વ ઘરમાં વધારે રહેતું હોવું જોઈએ. હા, બરોબર છે. કારણ કે નારી પ્રધાન વાસ્તુ કહેવાય. હા, નારી પ્રધાન વાસ્તુ. અને થોડું તમારી જોખમી પણ ચાલતી હોય. હે? તમે લોકોને કંટ્રોલ કરવા પ્રયત્ન કરતા હો. હા, હા, હા. તમારી તબિયત કેવી રહે છે? તબિયત નથી રહેતી સરસ. એટલે આ સમસ્યા 2-3 પડી ગઈ છું. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા સન છે, ડોટર છે, મિસ્ટર છે. જનરેશન ગેપ રહેતી હોવી જોઈએ. બરોબર છે. બરાબર છે. હા, હા. અને તમને ખૂબ માનસિક તણાવ પણ રહેતો હશે. બરોબર છે. આ બધી જ સમસ્યા ઘરમાંથી ઉદ્ભવેલી છે. હા, અને મારી બેબીના મેરેજનો પણ પ્રશ્ન છે. તમારા વાયવ્યમાં શું છે? વાયવ્યમાં એટલે પશ્ચિમમાં ને? પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની દિશા. પશ્ચિમ ત્યાં ખાલી છે. ખાલી જગ્યા છે? ખાલી છે. હા. એટલે ખાંચો પડેલો છે? હા, ને ખાલી જ પડ્યું હોય છે ને સિલિન્ડર એક્સ્ટ્રા ખાલી પડ્યું હોય છે. અચ્છા. પણ એટલે મકાનની એ જગ્યાએ શું આવેલું છે? ને કાંઈ પણ નથી, ખાલી છે. પાછળ વોશિંગ પ્લેસ છે. ઓકે. વાયવ્યનો વાસ્તુ દોષ હોય ત્યારે મેરિટલ પ્રોબ્લેમ થાય છે, એટલે કે મેરેજ મોડા થાય તેવી સમસ્યા થાય છે. બાળકોને ચિંતા તમને વધારે થાય એવું થતું હોય છે. અને કદાચ દીકરી લગ્ન કરીને સાસરે ગઈ હોય તો ત્યાં પણ તે સુખી નથી તેવા વિચારો મધરને આવ્યા કરતા હોય છે. એટલે આ જગ્યાએ બધું જ ખોટું છે. પણ એટલે ઘરને ગોળ તો ફેરવાય નહીં આપણે. તો બેલેન્સિંગના નિયમો પ્રમાણે આપણે જો વિચાર કરીએ તો દર ગુરુવારે શ્રી સુક્તમ અને પુરુષ સુક્તમના પાઠ જો ઘરમાં કરવામાં આવે, દીવો કર્યા પછી તેમાં કપૂરની આરતી જો કરવામાં આવે અને તે ઉપરાંત ગુગળ, ચંદન અને મટ્ટીપલનો ઘરમાં રેગ્યુલર ફેરવવામાં આવે, દીકરી જો ગાયત્રી મંત્ર કરશે
અને ઘરમાં શિવલિંગ પર અભિષેક રેગ્યુલર થશે, એટલે કે પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ અને પાણી, આ રીતે જો અભિષેક કરવામાં આવશે તો આ બધી સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. જી આપણી સાથે બીજા પણ એક કોલર જોડાયા છે, આપણી જમણી જોડે વાત કરીએ. જરૂર. હાજી પૂછો આપનો પ્રશ્ન. બોલું છું. હાજી. મારા મકાનમાં નૈઋત્યમાં પાણીનો ટાંકો છે. જી. જમીનમાં છે કે ઉપર છે? જમીનમાં છે. ઓકે. અને બાજુમાં 1 ફૂટ છેટે પાણીનો બોર છે. જી. અને હા, જમીનમાં છે. જી. અને બાજુમાં પાણીનો બોર છે. જી. હા, તો એ વાસ્તુ દોષ કહેવાય કે શું કહેવાય? પૂર્વ સાઈડ બંધ છે મારે. જી. તમારી આર્થિક સ્થિતિ કેવી છે? નબળી છે. બરાબર છે. અને ઘણી બધી ડિપ્રેશન જેવી ને માથાના દુખાવા જેવી તકલીફ છે. એટલે તમારા ઘરમાં કોન્ફિડન્સ ક્યારેક તદ્દન ઘટી જતો હોય, પછી પાછો થોડો એનો ગ્રાફ ઉપર આવે ને પાછો ઘટી જાય, એવું થતું હોય. હા, થાય. અને નેગેટિવ વિચારો વધારે આવતા હોય પોઝિટિવ કરતા. વધુ આવે છે. બરાબર છે. તો વાસ્તુ દોષ કહેવાય અને આનું નિવારણ શું છે? ચોક્કસ કહેવાય. જ્યારે નકારાત્મક ઉર્જા ઉદ્ભવે છે તો એને સમસ્યા ગણી શકાય, અને વાસ્તુ દોષ હોય તો જ આવું થાય. એટલે જમીનની અંદર નૈઋત્યમાં જ્યારે પાણી આવતું હોય તો તે વાસ્તુ દોષ ગણી શકાય. સમસ્યા એમણે જણાવી દીધી છે. હવે તેના નિરાકરણ માટે જો શક્ય હોય તો ઈશાનના પદની અંદર આ બંને જગ્યા શિફ્ટ કરી દેવી જોઈએ, અને જો શક્ય નથી તો તે જગ્યાએ જમીનની ઉપર આનાથી વધારે પાણી આવતું હોય તેવી પાણીની ટાંકી બનાવવી જોઈએ. તે ઉપરાંત જો એ જગ્યાએ શક્ય હોય તો કુંડાની અંદર નાળિયેરી વાવવી જોઈએ, અને ઘરની અંદર ગુગળનો ધૂપ રેગ્યુલર કરવો જોઈએ. પાણીયારા પર ઊભી વાટનો ઘીનો દીવો સવાર સાંજ જો કરવામાં આવે તો આ સમસ્યામાં જરૂરથી ફાયદો થશે. જી આપણી સાથે હજુ એક કોલર જોડાયા છે, આપણે એની જોડે વાત કરીએ. હાજી પૂછો આપનો પ્રશ્ન. હેલો, હા, હું સુરત થી બોલું છું. હાજી. મારો સવાલ એ છે કે અમારું અમે ફ્લેટમાં રહીએ છીએ, જી. અને અમારું ઘરનું જે મુખ દ્વાર ખુલે એટલે પૂર્વ સાઈડ આવે છે. જી. અને પૂર્વ સાઈડ આવે છે એટલે આવતા જ અમારે ગેટની અંદર સોફો છે અંદર, અને ત્યાં માછલી ઘર પણ છે. અમારે કઈ પ્રોબ્લેમ નથી પર્ટિક્યુલર, પણ અમારું કિચન આવે છે પશ્ચિમ. અને જે તમારા ફેમિલીમાં કોણ કોણ રહે છે? હા, હું અને મારી વાઈફ અને મારી નાની છોકરી છે. એની ઉંમર કેટલી છે તમારી દીકરીની? એ તો હજી 1.5 મહિનાની જ છે. અચ્છા. અને કઈ પ્રોબ્લેમ નથી પર્ટિક્યુલર, પણ કઈ વચ્ચે કરવું જોઈએ કે નહીં? અમારું મંદિર જે હોય એ પણ જે સ્ટાન્ડર્ડ દિશામાં હોવું જોઈએ ને એ દિશામાં જ છે. પૂર્વ અને ઉત્તર કે એની વચ્ચે જે આવે ને વાયવ્ય કે દિશામાં જેમાં હોવું જોઈએ એમાં જ છે. પર્ટિક્યુલર કઈ પ્રોબ્લેમ નથી, પણ કઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો. માછલી ઘર ઘરમાં રખાય કે નહીં? ભારતીય અને ચાઇનીઝ વાસ્તુ નિયમો આ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ કરે છે. ભારતીય વાસ્તુ નિયમો ઉર્જાને દર્શાવે છે. માછલી જે દરિયામાં તરવા માટે બનેલી છે તેને એક નાની પેટીમાં આપણે ભરી રાખીએ તો એની ઉર્જા છે તે સપ્રેશનની ઉર્જા હોય, અને તે આપણને પોઝિટિવ એનર્જી આપી શકે કે નહીં તે વિચારવાનો વિષય છે. એટલે મારી દ્રષ્ટિએ માછલી ઘર ઘરમાં રાખવું ન જોઈએ, કારણ કે તે ઘરમાં ક્યાંક ને ક્યાંક સપ્રેશન લાવતું હોય છે. અને મેં અમુક જગ્યાએ જોયું છે કે તમારી નવી જે પેઢી છે તેના પ્રોગ્રેસમાં એ ક્યારેક બાધક બનતું હોય છે. તો માછલી ઘર ન રાખવું જોઈએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે પૂર્વમાં તેમનું દ્વાર છે, પણ એ સ્પેસિફિક પૂર્વ મધ્યમાં છે કે નહીં તે ખ્યાલ નથી, પણ પૂર્વ મધ્યમાં જ્યારે દ્વાર આવતું હોય ત્યારે ઘરના દરેકે દરેક સદસ્ય એક સાથે રહેતા હોય તેવી ઘટનાઓ ઓછી બને છે. આના માટે જો રેગ્યુલર સૂર્યને જળ ચડાવવામાં આવે તો જરૂરથી ફાયદો થશે. જી જી, આપણો આ કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત થઈ રહ્યો છે. આપણી જોડે આજે આની માહિતી આપવા બદલ, વાસ્તુશાસ્ત્રની માહિતી આપવા બદલ આપણી સાથે મયંક રાવલ હતા, અને એમણે બહુ જ સારી માહિતી આપી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. જોતા રહો VTV.